હેલો ફ્રેન્ડ, હું કિરણ અને આજે આપણે વાત કરશું પિતા વિશે. મિત્રો, પહેલા તો બધાને હેપી ફાધર્સ ડે અને સૌને બધાના ફાધર્સ ડેની ઘણી ઘણી શુભકામનાઓ. મિત્રો, પિતા એટલે વડલાનું મુખ્ય વૃક્ષ જે પોતે તાપ સહન કરી અને છાયણો આપી. પિતા એટલે સંઘર્ષનું પ્રતીક જે પોતે સંઘર્ષ આપણે પિતા પાસેથી શીખી શકાય. મિત્રો, લાઈફમાં જો તમારે સંઘર્ષ શીખવો હોય તો પિતા પાસેથી શીખજો, કેમ કે વાત્સલ્યનું પ્રતીક માં છે તો સંઘર્ષનું પ્રતીક પિતા છે. મિત્રો, આજે પિતાનો દિવસ છે તો ખાસ એક કહીશ કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. બધા મિત્રોને હેપી ફાધર્સ ડે અને ખાસ ભાઈઓ બહેનો તમારા મમ્મી પપ્પાનો ખાસ ખ્યાલ રાખજો, એની કેળવણી કરજો, કેમ કે એમને તમે જ્યારે નાના હતા ત્યારે તમને ઘણા બધા એમને કેળવ્યા છે. તો આજે અત્યારે હવે તમારો સમય હોય ત્યારે તમે ખાસ એમને કેળવજો. થેન્ક યુ.